નમસ્કાર, સ્વાગત છે તમારું સત્તાના સમીકરણના કાર્યક્રમમાં। પ્રથમ તબક્કાના મતદાન માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેના પગલે પ્રચાર પ્રસારની ગતિ તેજ બની છે। રાજ્યોમાં દરરોજ કોઈને કોઈ પક્ષના દિગ્ગજ નેતાની રેલીઓ, રોડ શો તથા સંબોધન કરી રહ્યા છે। તો બીજી બાજુ આ ચૂંટણી ઋતુમાં ચાલતી ચર્ચાઓમાં બેઠકોના સમીકરણ, નવા દાવાઓ, ચૂંટણી ઢંઢેરા અને વાર પલટવાર વચ્ચે જે જાણવા જેવું છે એ છે આચાર સંહિતા વિશે, જેની મોટાભાગના રાજનેતાઓ અવગણના કરતા હોય છે। આચાર સંહિતા વિશે તમને જણાવીએ તો ચૂંટણીની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી જાય છે। આચાર સંહિતા લાગુ થયા બાદ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મતદારોને આકર્ષિત કે પ્રભાવિત કરવા કોઈ પ્રકારની જાહેરાત કરી શકે નહીં। તો આ સિવાય લોકહિતની કોઈ પણ યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન પણ ન કરી શકે। ઉમેદવાર જ્ઞાતિ, જાતિ કે કોમની લાગણીઓને ઉશ્કેરે તેવી ભાષા ન વાપરી શકે અને તેના આધારે મતદાતાને આકર્ષવાનો પ્રયાસ પણ ન કરી શકે। જોકે ઘણી વખત સવાલ એ થાય છે કે ચૂંટણી તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પ્રચાર વધારે વેગવંતુ બનતો હોય છે। તો આ કેવી આચાર સંહિતા છે? તો તમને જણાવી દઈએ કે તારીખો જાહેર થયા બાદ તમામ સરકારી સંસાધનો જેમ કે જાહેર મેદાન, હેલીપેડ, સરકારી પ્રસાર માધ્યમો ઉપર પ્રચાર સમય વગેરે પર તમામ માન્યતા પ્રાપ્ત પક્ષોનો સમાનપણે અધિકાર રહે છે। તો દેશભરમાં યોજાતી સભાઓ અને રેલીઓની ચૂંટણી પંચથી પરવાનગી લેવાની રહે છે। શાસક પક્ષના મંત્રીઓને કોઈપણ અધિકારીની નિયુક્તિ કરવાની પરવાનગી હોતી નથી। તો કોઈપણ ઉમેદવાર મતદાતાઓને કોઈપણ તરીકે લાલચ નથી આપી શકતા। તો વાત કરીએ ચૂંટણીના દિવસની, તો મતદાન બૂથ પર એક વ્યક્તિ એવી હોય છે કે જેને ફરિયાદ કે માહિતી આપી શકાય। સાથે ચૂંટણીના દિવસે ઉમેદવારો પોતાનું ચૂંટણી ચિહ્ન પોલિંગ બૂથની આસપાસ બતાવી શકે નહીં। આ તો થઈ વાત આદર્શ આચાર સંહિતાના મુખ્ય મુદ્દાઓની। કદાચ તમે પણ આ બધું જાણતા હશો, પરંતુ આ મુદ્દા સિવાય અન્ય કેટલાક મુદ્દાઓ પણ મહત્વના છે જે સામાન્ય લોકોની જાણમાં નથી। લોકશાહીના પર્વની મહત્વતા સમજવા આચાર સંહિતા વિશે જાણવું પણ જરૂરી છે। સત્તાના સમીકરણમાં આપણે લોકસભાની ચૂંટણીને લગતી વિવિધ રસપ્રદ માહિતી જાણવાનો પ્રયાસ કરીએ છીએ। તો આચાર સંહિતાને આજની વિશેષ ચર્ચામાં મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક ડૉક્ટર યજ્ઞેશ દવે, વરિષ્ઠ પત્રકાર ભાર્ગવભાઈ પરીખ, ભાજપના નેતા ડૉક્ટર હેમંત ભટ્ટ, કોંગ્રેસના નેતા પાર્થિવરાજ સિંહ અને વડોદરાથી જોડાશે આપણી સાથે કાયદાના જાણકાર ડૉક્ટર મહેશ ઠાકર। આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં આ ગીતની કડી સાંભળી લઈએ। તો આ ગીત તમે સાંભળ્યું, આ ઘણું આ પ્રસંગ પર મને એવું લાગે ત્યાં સુધી એકદમ ઉચિત ગીતની કડી છે। તમે પણ એવું અનુભવતા હશો। એનીવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ। તો મતદાનના દિવસેથી લઈ અને જ્યારથી આપણે ચૂંટણી જાહેરાત થાય બે વચ્ચેનો જો પિરિયડ છે એ આચાર સંહિતા લાગુ પડી એવું કહેવાય છે। આપણે જે જાણીએ છીએ, તમે અને અમે જાણીએ છીએ, એ સામાન્ય જ્ઞાન હોય છે આપણી પાસે કે ચૂંટણી આચાર સંહિતા શું છે। યજ્ઞેશભાઈ, આદર્શ આચાર સંહિતા એટલે શું? પહેલાં તો હવે આદર્શ આચાર સંહિતા શબ્દ એટલો ભયંકર છે કારણ કે એમાંથી આદર્શ નીકળી ગયું છે ને બાકીનું બધું આચાર ભેગું જતું રહ્યું છે એવું માની શકાય। કારણ કે આદર્શ આચાર સંહિતાનો ખરેખર જો મતલબ જોવા જઈએ તો ચૂંટણી પંચ જ્યારે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડે એ વખતે અથવા તો એ કોઈ ડેટ આપે છે કે આ તારીખથી આચાર સંહિતા અમલમાં આવશે। આદર્શ આચાર સંહિતા, આદર્શ આચાર સંહિતાના ઘણા બધા મુદ્દાઓ છે કે ચૂંટણી કામગીરી સંબંધિત કર્મચારીઓની બદલી, નિમણૂક, બઢતી એવા કોઈ નીતિ વિષયક નિર્ણયો રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર અથવા તો જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય એ ન લઈ શકે। ચૂંટણી પ્રચાર દરમિયાન સરકારી વાહનનો ઉપયોગ જે સરકારી જે ચૂંટાયેલા અધિકારીઓ હોય, પદાધિકારીઓ જેને કહેવાય, એ ન કરી શકે। એ સાથે કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ જે ખરા એ પણ સરકારી પ્રવાસમાં જોડાઈ ન શકે અને જોડાય તો એ પોતાના ખર્ચે જોડાય અથવા તો પક્ષના ખર્ચે જોડાય। આ સાથે સાથે જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે વેબસાઇટ હોય એ વેબસાઇટ પર જે યોજનાઓ હોય એમાં જે પૂરું થઈ ગયેલું છે, અમે આટલું કામ કર્યું અથવા તમે આટલું કરીશું, આવી યોજનાઓ એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોતાની વેબસાઇટ પર ન મૂકી શકાય, જે તે પક્ષની પોતાની વેબસાઇટ પર મૂકવાની હોય છે। જ્યારે આચાર સંહિતા અમલીકરણ થાય એ પહેલાં ઘણી જગ્યાએ આપણે ખ્યાલ હશે અજયભાઈ કે
હોર્ડિંગો લાગેલા હોય છે, હા. જેમ કે મોદી સાહેબના હોર્ડિંગ પેટ્રોલ પંપે લાગેલા હતા, પછી આપણે અહીંયા અંડરબ્રિજમાં પણ લાગેલા હતા. આવા બધા જે હોર્ડિંગો હોય છે જે સરકારી યોજનાઓને લગતા હોય છે, ઉજ્જવલા યોજના અને બધા યોજના, આ બધા જ હોર્ડિંગો જે ખરા એટલે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, રાજ્યની અંદર જો કોંગ્રેસ સરકાર હોય તો કોંગ્રેસ, ભાજપ, જે પણ સ્થાનિક સરકાર હોય એના જે મુખ્યમંત્રી અથવા તો વડાપ્રધાનને લગતા જે હોર્ડિંગો હોય છે એ તાત્કાલિકપણે દૂર કરવાના હોય છે. સાથે સાથે હવે જે નવી આદર્શ આચારસંહિતા અમલીકરણ થઈ એ 2014થી, એમાં સોશિયલ મીડિયા ઉપર પણ એમણે લગામ મૂકી દીધી. ભાર્ગવી ખ્યાલ હશે આપણે, સોશિયલ મીડિયા ઉપર પણ લગામ મૂકી. સોશિયલ મીડિયાની અંદર જે પ્રમાણે તમે કોઈ પોસ્ટર અથવા તો કંઈ મૂકો તો એની મોનિટરિંગ થાય છે. તમે જો જ્યારથી આચારસંહિતા અમલીકરણ થઈ ત્યારથી તમે નવી કોઈ પોસ્ટ તમે ચડાવશો આમાં વોટ્સએપ ઉપર અથવા તો ફેસબુક પર, તો નવી પોસ્ટને જે પહેલાં સમય લાગતો હતો એના કરતાં અપલોડ થવામાં એના કરતાં વધારે સમય લાગે. એ વન ઓફ ચેકિંગ થાય છે. એ ચેકિંગ થયા બાદ જે તે પક્ષનો જો કોઈ પ્રચાર હોય તો એ સીધું એ પક્ષમાં જાય છે અને એ આચારસંહિતા અમલીકરણ સમિતિ જે કરી એ પક્ષ ઉપર એનો બ્લેમ કરે છે કે તમે આનું જે કર્યું તો એ પ્રમાણેના જે ચાર્જિસ હોય ફેસબુકના કે બાકીના જે સોશિયલ મીડિયાના સરકારે ઠરાયેલા ચાર્જિસ હોય એ ચાર્જિસ એના પક્ષમાંથી વસૂલ કરવામાં આવે છે. અને આ 2017માં પણ થયું હતું. 2017માં ફેસબુકના લિસ્ટ પણ બંને પાર્ટીઓને મોકલવામાં આવ્યા હતા, ઇવન અપક્ષ ઉમેદવારોને મોકલવામાં આવ્યા હતા. અને નાની પાર્ટીઓ જે ઘણા આમ આદમી પાર્ટી કે જનવિકલ્પ જેવી પાર્ટીઓ હતી એને પણ એના બિલ મોકલવામાં આવ્યા હતા અને એની જોડેથી પણ નાણાં વસૂલ કરવામાં આવ્યા હતા. એટલે આ જે કરવું એ નવું છે. સાથે સાથે આ વખતે એવું પણ ઉમેરાયું છે કે કોઈ પણ પક્ષના પ્રવક્તાઓ કોઈ જગ્યાએ ટીવી ઇન્ટરવ્યૂ કે એવું કંઈ આપતા હશે અને એ વખતે પણ અમારી સરકાર આવશે તો આમ કરશે કે એ કરશે એવી યોજનાઓ કરશે તો એને પણ એ પક્ષનો પ્રચાર ગણી લેવામાં આવશે. પણ આ બધું એ આદર્શ આચારસંહિતામાં લખેલું છે, એથી આગળ કશું નથી આમાં. હવે એનું અમલીકરણ કરવું કેવી રીતે, એનું અમલીકરણ થાય છે કે નથી થતું, અને થયા બાદ તમે કરી. અને આજ મારો સવાલ છે અડધો તમે પૂછી લીધો. મારો સવાલ એ ભાર્ગવભાઈને જ રહેશે કે યજ્ઞેશભાઈ જે કીધું કે આદર્શ આચાર સંહિતા શું છે, હવે એનો અમલ થાય છે કે નહીં, એ બહુ મહત્વનો સવાલ છે. કારણ કે લોકો એ જાણવા માંગે છે કે અમલ કેમ થતો નથી. મારા દ્રષ્ટિએ તો મને લાગે છે બહુ નથી થતો અમલ, ક્યાંક થતો હશે થોડો ઘણી જગ્યાએ. જો અમલ ઓન પેપર તો તમારે બધા MCC કહેવાય છે, મોડલ કોડ ઓફ કન્ડક્ટ, જેને અંગ્રેજીમાં શોર્ટ ફોર્મમાં MCC કહેવાય છે. ગુજરાતીમાં આપણે આચારસંહિતા, મને માફ કરજો થોડું તકલીફ એનું ટ્રાન્સલેશન કરવામાં 2 મિનિટ લાગી. પણ મોડલ કોડ ઓફ કન્ડક્ટની અંદર આ બધા ઘણા બધા ઇશ્યુઝ લખેલા છે, જેનો એક ભાગ છે. અને સોશિયલ મીડિયા 2014ની ચૂંટણી હોય કે 2014ની ચૂંટણીમાં સોશિયલ મીડિયા બહુ જ પ્રભાવી હતું. એટલે આ વખતે સોશિયલ મીડિયા ઉપર બહુ જ નજર રાખવામાં આવી છે. અને સોશિયલ મીડિયામાં તમે જોજો કે કોઈ જ્ઞાતિ આધારિત પણ તમારી પોસ્ટ હોય તો એને રિજેક્ટ કરવામાં આવે છે. એક મોનિટરિંગ સેલ બનાવ્યું છે, એને બ્લોક કરી દેવામાં આવે છે, એ હાઈડ કરી દેવામાં આવે છે. આ એક બહુ મોટો મુદ્દો છે. બીજું નંબર 2 કે આચારસંહિતાના જે દાંત છે ને, એ પહેલાં દાંત વગરનો વાઘ હતો, પણ TN શેષાને સૌથી પહેલાં બધાને એના દાંત દેખાડ્યા કે આચારસંહિતા કોને કહેવાય. એ ભારતના લોકતંત્રની અંદર એનો ખરો અમલ જો કર્યો હોય તો TN શેષાને કર્યો હતો. અને TN શેષાને એનો અમલ કર્યો, જેના કારણે ઘણી બધી હદ સુધી આચારસંહિતા લાગુ પડી છે. તમે યાદ કરો કે જો 20 વર્ષ પહેલાં જ્યારે TN શેષને જ્યારે આ બધી આચારસંહિતાનો અમલ કર્યો એના પહેલાં ઢગલાબંધ પોસ્ટરો લાગતા હતા, ઢગલાબંધ બેનર્સ લાગતા હતા, પરંતુ એના ઉપર થોડો કંટ્રોલ આવ્યો છે. ખર્ચના હિસાબ ઉમેદવારે આપવા પડે છે. એની અંદર પછી જગલિંગ ઘણું બધું થાય છે. એન્ડ દેટ ઇઝ અ ઓલ ટુગેધર અ ડિફરન્ટ સ્ટોરી. 100 મીટરની અંદરના દાયરાની અંદર કેન્ડિડેટ પોતાની સેલ્ફી કે પોતાનો સિમ્બોલ ના બતાવી શકે, એક નિયમ છે. 2014ની ચૂંટણીમાં આમાં બહુ મોટો વિવાદ થયો હતો, જ્યારે હાલના વડાપ્રધાન અને એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ, ભાર્ગવી એક વાત કહું અમને, આ વખતે 2017થી એવું લાયા છે કે જે ખર્ચના હિસાબ આપ આપો એ પ્રમાણે નહીં, એ લોકો એનું મૂલ્યાંકન કરે છે કે આ જાહેરાતનો ખર્ચ ખરેખર આટલો જ થાય છે. હા, એ ચાના કપ માટે પણ આ વખતે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, એટલે નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ એમાં જગલિંગ થાય છે. મેં પહેલાં જ કહ્યું ને કે જગલિંગ બહુ મોટા પાયે થાય છે. હવે તમે નહીં માનો કે એક કેન્ડિડેટ, એનું હું નામ દેવા નથી માગતો, પરંતુ મારા મિત્ર છે એટલે હું નામ નથી દેવા માગતો, એમના હિસાબની અંદર પાણીની પરબનો ખર્ચ એમ લખીને મુકાયું હતું. હવે એ ખર્ચ ક્યાં પડ્યો હતો અને કઈ પ્રકારનું પાણી હતું એ ગુજરાતની અંદર હું કહી શકું એમ નથી ઓન સ્ક્રીન. એટલે આ પ્રકારના જગલિંગ પણ બહુ મોટા પાયે થાય છે. એટલે એ જગલિંગ કેવી રીતે કરવા, એટલે ટૂંકમાં કાયદાની અંદરથી છીંડા પણ શોધી કઢાય છે. હમણાંનો જ દાખલો કહું કે હિંમતનગર થોડા વખત પહેલાં મુખ્યમંત્રી ગયા હતા, તો મુખ્યમંત્રીને બિચારાને ખબર નહીં હોય કે એ જે કારમાં ગયા હતા એનો RTOનો ટેક્સ ભરાયો નહોતો.
એ એમને ખબર નહોતી. જ્યારે ખબર પડી પછી એમણે એ કાર વાપરવાનું બંધ કરી દીધું. GJ18 નંબરની કાર હતી અને એ કાર વાપરવાનું એમણે બંધ કર્યું. તો આવી પ્રકારના પણ કિસ્સાઓ બને છે ને એની સામે આચારસંહિતાની ફરિયાદ પણ થઈ છે. 2014નો જે કિસ્સો હું જે કહેતો હતો જેની અંદર 2 પોલીસ ફરિયાદ થઈ હતી. વડાપ્રધાને ત્યાં આગળ સિમ્બોલ સાથે સેલ્ફી લીધેલી. હવે એ 100 મીટરના દાયરામાં આવે છે કે નહીં એ મોટો વિવાદ થયો હતો. એના ઉપર 2 પોલીસ કેસ થયા હતા. અત્યારે એ કેસની અંદર પછીથી એવું થયું કે 100 મીટરના બદલે 101 મીટરની અંદર હતા માટે એ કેસ ત્યાં આગળ ઉડી ગયો હતો. પણ આવા ઘણા બધી સમસ્યાઓ અને પ્રશ્નો ઊભા થતા રહે છે અજયભાઈ. અને એનું અમલીકરણ મેં જેમ કહ્યું કે એમાં છીંડા ઘણા છે. 374ની કલમની અંદર છીંડા ઘણા બધા છે. આચારસંહિતાની જે 374ની કલમ છે MCCની અંદર, તો એ છીંડાની અંદરથી લોકો નીકળી પણ જાય છે. હવે જે અમલ નથી થતો, હવે મૂળ તો રાજકીય પક્ષોને તો આચારસંહિતાનું નોલેજ હોય છે જ પાર્થિવભાઈ, છતાં પણ રાજકીય પક્ષો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, હું કોંગ્રેસનું તમને પૂછીશ કે આચારસંહિતાનો ભંગ કરે છે અને વારંવાર કરે છે. ઘણા એવા કિસ્સા છે કે ફરિયાદો પણ થાય છે, વાત ત્યાં સુધી પૂછે છે. એવું જ ભાજપનું છે. તો જાણવા છતાં પણ રાજકીય પક્ષો કે આને લાઇટલી લે છે, આની ગંભીરતા જ નથી લેતા આચારસંહિતાને. ખાસ કરીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર બહુ ગંભીર અને અગત્યની જવાબદારી છે. કેન્દ્રની ચૂંટણી હોય કે રાજ્યની ચૂંટણી હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, ત્યારે હું માનું છું ત્યાં સુધી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અને આચારસંહિતા જે પણ આપણે કહીએ એ બંધારણની આર્ટિકલ 324 પ્રમાણેની જોગવાઈ હેઠળ બનાવવામાં આવ્યું. અને એની શરૂઆત 1962માં થઈ. પછી એમાં ઘણા બધા ફેરફારો 1979માં થયા, 2013માં પણ થયા. સમયાંતરે કોર્ટના માધ્યમથી અથવા તો ઇલેક્શન કમિશનના માધ્યમથી ઘણા બધા ફેરફારો આપણને જોવા મળ્યા. મૂળભૂત જે સમય જોડે આપણે ચેન્જ જોયો એમાં પાર્ટી ઇન પાવર જે સરકારમાં હોય એ પાર્ટી ઇન પાવર એ કોઈપણ જાતની અનફેર મીન ઇલેક્શન કમિશનના માધ્યમથી, કારણ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ એક સંવિધાનિક સંસ્થા છે, ઇન્ડિપેન્ડન્ટ સંસ્થા છે, એટલે એનું કોઈપણ જાતનો ગેરઉપયોગ ના કરે એના માટેની આ મોડલ કોડ ઓફ કન્ડક્ટની શરૂઆત થઈ, જેથી કરીને ફેર ઇલેક્શન થાય, અનબાયસ ઇલેક્શન થાય, કોઈપણ તરફી વલણ ના હોય. ભૂતકાળમાં આપણે જોઈએ તો 1984ની વાત કરીએ આપણે તો એક ખૂબ મોટા કલાકાર કોંગ્રેસ પક્ષમાંથી લડતા હતા, અમિતાભ બચ્ચન. એમના પિક્ચર દૂરદર્શન ઉપર આવ્યા ત્યારે ઇલેક્શન કમિશને દૂરદર્શન પર એ પિક્ચર બતાવવામાં, પિક્ચર દેખાડવામાં રોક લગાડી હતી. બાપુ વચ્ચે એક ઉમેરી દઉં કે એક પાર્ટીનો સિમ્બોલ ઘડિયાળ હતું અને ઘડિયાળની જાહેર ખબર પણ બંધ કરવામાં આવી. એ જ મુદ્દા ઉપર આવું કે 1991માં ચંદ્રશેખરજી સરકારમાં હતા, પાર્ટી પોતે સરકારમાં હતા અને ચૂંટણી આવી અને એમનું સિમ્બોલ હતું વ્હીલ. એ વખતે વ્હીલની જાહેરાત આવતી, એ જાહેરાત બંધ કરાવડાવી. માયાવતીજીના હાથીના બહુ મોટા પૂતળા હતા, એને કપડાથી ઢાંકી દેવામાં આવ્યા. અને 2014ના ઇલેક્શનની વાત કરીએ આપણે, લેટેસ્ટ 5 વર્ષ પહેલાંની, તો ચંદીગઢના એક ગાર્ડનમાં ખૂબ મોટા પંજાના શેપનો એક સિમ્બોલિક પંજાના શેપવાળો સિમ્બોલ મૂકેલો હતો, એને પણ કપડાથી ચૂંટણી દરમિયાન ઢાંકી દીધું. એટલે આપણે અપેક્ષા રાખીએ કે ચૂંટણી કમિશન બે રોકટોક બંને પક્ષે કે ગમે તે પક્ષે, આપણે તો મલ્ટી પાર્ટી સિસ્ટમ છે, અનબેસ્ડ વેમાં કોઈપણ જાતનું કોઈની પણ તરફેણ કર્યા વગર ફેર ઇલેક્શન કરે. પણ છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છે કે જે અપેક્ષા આપણે ચૂંટણી પંચ જોડે હોઈ શકે, પોલિટિકલ પાર્ટી દ્વારા અથવા તો સામાન્ય માણસો દ્વારા, ક્યાંક ને ક્યાંક એમની જવાબદારીથી દૂર થઈ રહ્યા હોય, એવું ક્યાંક એમની ફરજથી દૂર થઈ રહ્યા હોય, કાં જાણી જોઈને કરે છે કે ભૂલમાં કરે છે સમજાતું નથી. આજે પણ આપણે જોઈએ તો અહીંયાથી 4 કિલોમીટર કે 5 કિલોમીટર દૂર એક બાજુ વસ્ત્રાપુર ગાર્ડન છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઓડા હેઠળ આવે છે. એ વસ્ત્રાપુર ગાર્ડન ઉપર આજની તારીખમાં પણ એક પોલિટિકલ પાર્ટીના બેનર લગાડેલા છે. હજી સુધી આચારસંહિતાના પગલા રૂપે ઇલેક્શન કમિશનના માણસોને કે પોલીસને દેખાયા નથી. એનાથી દૂર જઈને વાત કરીએ, જે વાત કરી હતી હમણાં જ વાત કરી યજ્ઞેશભાઈએ કે જાહેર જગ્યાનો ઉપયોગ ન કરવો પડે. અહીંયાથી બીજા 4 કિલોમીટર આપણે SG હાઈવે ઉપર જઈએ, ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે. રોડ ઉપર જ્યાં ચાલવાની જગ્યા હોય જેને કહેવાય ફૂટપાથ ઉપર પોલિટિકલ પાર્ટીના ઝંડા લગાડ્યા છે. બેફામ થઈને ઇલેક્શન કમિશન આ જે પણ આ મુદ્દાઓ છે, ખાસ કરીને આ વખતે એક નવો મુદ્દો ઇલેક્શન કમિશન લઈને આવી કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી રેલી કરે તો એમાં 10થી વધારે ગાડીઓ ન હોવી જોઈએ.
જે પાર્ટી સત્તામાં છે એમના રાષ્ટ્રીય અધ્યક્ષ 2 દિવસ પહેલાં ગઈકાલે કે પરમ દિવસે પ્રચારમાં આવ્યા, 50થી વધારે ગાડીઓ હતી, ઇલેક્શન કમિશને કોઈ પગલાં ન લીધા. એટલે આવા ઘણા બધા મુદ્દા છે. ત્યારે ચિંતા થાય કે ઇલેક્શન કમિશન, તમે જે કીધું ને, આજે ઇલેક્શન એ કમિશન કોંગ્રેસમાં પણ જોવા મળે છે. હું ચોક્કસપણે જે ચુસ્ત રીતે ઇલેક્શન કમિશનનું કાયમ શું છે, સોલંકીની જે રેલી હતી ઇલેક્શન 3 કિલોમીટર લાંબી હતી. જગનેશભાઈ, હવે ઉમેદવારને આચારસંહિતા લાગુ ક્યારથી પડે? જ્યારે ફોર્મ ભરીને બહાર નીકળે ત્યારે. આમના અમિતભાઈ શાહમાં ઇલેક્શનના પહેલા ફોર્મ ભરવા ગયા ત્યારે કેટલી ગાડીઓનો મેં ઉલ્લેખ નથી કર્યો, પ્રચાર ચાલુ કર્યો એમણે ફોર્મ ભર્યા પછીનો મેં ઉલ્લેખ કર્યો ખાસ કરીને. એટલે ખાસ કરીને જે વાત હું કરું છું કે હું એમ કહું છું કે કદાચ કોઈ પણ પાર્ટી ભૂલ કરે, પાર્ટી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય પાર્ટી હોય, ઇલેક્શન કમિશનનું કામ એ છે કે અનબાયસ્ડ વેમાં કોઈની પણ તરફેણ કર્યા વગર નિર્ણય લેવા જોઈએ. ઓકે, અને જે ભૂતકાળમાં ટીએન સેશન જેવા ઇલેક્શન કમિશનરોએ પુરવાર પણ કરી બતાવ્યું છે. હેમંતભાઈને સાંભળી લે, એમનું શું કહેવું છે. અજયભાઈ, ભારતની લોકશાહીમાં જ્યારે ઇલેક્શન કમિશન દ્વારા ચૂંટણીની આખી પ્રક્રિયા હાથ ધરાતી હોય ત્યારે મોડલ કોડ ઓફ કન્ડક્ટ, જેને આપણે આચારસંહિતા કહીએ છીએ, તેનું ભાર્ગવભાઈએ જે રીતે ઉલ્લેખ કર્યો તે પ્રમાણે ટીએન સેશનના આવ્યા પછી ખૂબ સરસ રીતે, ચુસ્ત રીતે એનો અમલ થતો રહ્યો છે. અને કદાચ આ અમલના એક દ્રષ્ટાંત રૂપે જો કદાચ તમે અમિતભાઈની કાલની રેલી જોઈ હોય તો રાત્રે 9:57 અમિતભાઈએ એમની રોડ શો ચાલુ હતો તે છતાં 3 મિનિટ પહેલાં એમનો રોડ શો અટકાવીને પોતે જીપમાંથી નીચે ઉતરી ગયા હતા. અને 10 વાગ્યાની જે આચારસંહિતા છે તેનું તેમણે ચુસ્તપણે પાલન કરીને એક દિશા નિર્દેશ આખા ભારતીય જનતા પાર્ટીના સંગઠનને આપણે આચારસંહિતાનું કેવી રીતે પાલન કરવું જોઈએ તેનો ખૂબ સુંદર રીતે આપ્યો હતો. તે જ રીતે વિજયભાઈ કાલે જ્યારે એ જ વિસ્તારમાં એક જનસભા કરી રહ્યા હતા ત્યારે પણ 10 વાગ્યા પછી માઇક બંધ કરીને તેમણે પણ આદર્શ આચારસંહિતાના પાલનનું એક ઉત્તમ દ્રષ્ટાંત પાર્ટીના કાર્યકરોને પૂરું પાડ્યું હતું. સાથે સાથે ઇલેક્શન કમિશન એક જે સ્ટેટ્યુટરી બોડી છે આપણી અને જેની જવાબદારી છે કે આ આચારસંહિતાનું આદર્શ રીતે પાલન થાય તે માટેની એક ખૂબ સુંદર દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી કરીને બતાડી હતી. એટલે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે ત્યાં સુધી લોકશાહીના મૂલ્યોમાં સિદ્ધાંત અને એમાં નિષ્ઠા એ ભારતીય જનતા પાર્ટીની જે પંચ નિષ્ઠા છે એમાંની એક નિષ્ઠા છે. એટલે અમારે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર માટે આચારસંહિતાનું પાલન એ એક આદર્શ વ્યવસ્થા છે અને તેનું પાલન કરવું એ ધર્મ બની બહુ રહે છે. સરસ સારા ઉદાહરણ આપ્યા આદર્શ આચારસંહિતાના. 24 કલાક પહેલા મધુ શ્રીવાસ્તવે કીધું એ આચારસંહિતાનો કયો ભાગ છે. એ પણ એક નાનકડો 30 સેકન્ડ રાહુલ ગાંધી પણ બોલ્યા છે. પહેલા એમનો જવાબ લઈ લે, પછી 30 તમારો સેકન્ડ. જવાબ લે. એમને જે ઉદાહરણ આપ્યા અમિતભાઈ શાહના, એની સામે મેં અમિતભાઈ શાહે જે આચારસંહિતા ભંગ કર્યો છે એનો પણ પ્રશ્ન એક મોટો થાય છે. હા, એ લઈશું જવાબ. તમે મધુ શ્રીવાસ્તવ વિશે શું યજ્ઞેશભાઈએ ભરતસિંહ વાળી વાત કરી દીધી અને પછી પૃથ્વીભાઈએ એમની રીતે આચારસંહિતા ક્યારથી અમલમાં આવે એનું જે અર્થઘટન કર્યું એના વિશે મારે હવે કોઈ એમાં ચર્ચા વિચારણા કરવી નથી. તમે મધુભાઈનો જે પ્રશ્ન પૂછ્યો, અમારા પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈએ કાલે આ જ બાબતમાં એક વક્તવ્ય આપીને કહ્યું જ હતું કે મધુભાઈએ જે રીતે ત્યાં પોતાની વાત મૂકી એમણે નહોતી મૂકવા જેવી. પરંતુ એટ ધ સેમ ટાઈમ હું એવું ચોક્કસપણે કહીશ, એક બહુ જ તટસ્થ વિશ્લેષક તરીકે જો કોઈ પણ ત્રાહિત વ્યક્તિ જુએ તો આપણે જે મધુભાઈના પ્રવચનનો ઉત્તરાર્ધ જે રીતે ટેલિકાસ્ટ થઈ રહ્યો છે એના પૂર્વાર્ધમાં એ જે બોલ્યા છે એ પણ એની સાથે સાંકળી લેવાય. અને આઉટ ઓફ કન્ટેક્સ્ટ હું એનો બચાવ નથી કરતો, મેં પહેલા કહ્યું એ પ્રમાણે ભરતભાઈએ કહ્યું જ તે પ્રમાણે કે ડિપ્લોમેટિક જવાબ જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એની વિશદ છણાવટ કરી. અજયભાઈ, હું એટલું ચોક્કસપણે માનું કે આપણા દર્શક મિત્રોને પણ એની એ માહિતી પહોંચવી જોઈએ. મધુભાઈ એમ કહે જ્યારે કે મેં મારા વિસ્તારમાં મારા રહીશોને રસ્તા, પાણી, વીજળીની સુવિધા એક જનતાના સેવક તરીકે મેં પૂરી પાડી છે, ત્યારે મારો હક બને છે કે આવનારી ચૂંટણીઓમાં મતપેટીઓને કમળથી છલકાવી દેવી જોઈએ. હવે મધુભાઈની જે પર્સનાલિટી છે, અજયભાઈ કદાચ આ જગ્યાએ તમે વાત કરતા હો કે યજ્ઞેશભાઈ વાત કરતા હો કે હું વાત કરતા હોય તો એ ટોન જુદો હોય, ટેનર જુદું હોય.
મધુભાઈની જે પોતાનું વ્યક્તિત્વ છે તે જાહેર જીવનમાં પ્રત્યેક વ્યક્તિને ખબર છે. એટલે એમણે જે વાત મૂકી, આજ કોંગ્રેસના કોઈ નેતા બોલ્યા હોત તો હું ચોક્કસપણે તમે આ રીતે આનો બચાવ જરાય નથી કરતો, પરંતુ એ પૂર્વાર્ધને સાંકળીને પછી જો આ ઉત્તરાર્ધને જોઈશું ને તો આપણે જે ઓફેન્ડિંગ લેંગ્વેજ મધુભાઈએ યુઝ કરી એમ કહીએ છીએ, ત્યારે એ પૂર્વાર્ધની સાથે સાંકળવાથી કદાચ આ બાબતને વધારે સારી રીતે આપણે જોઈ શકીએ તેમ છે. આપણી સાથે વડોદરાથી ડૉક્ટર મહેશ ઠાકર જોડાઈ ગયા છે. મહેશભાઈ, આપણો દેશ કાયદામાં આંટી ઘૂંટી બહુ છે આપણા દેશમાં. હવે આ આચારસંહિતા માટેના કાયદા કયા છે, ચૂંટણી માટેના ખાસ? આપણે સાચી વાત કહી અજયભાઈ કે આપણે ત્યાં કાયદાની ઘણી આંટીઘૂંટી છે. સૌથી પહેલા તો ભારતના બંધારણમાં કલમ 324માં જોગવાઈ કરવામાં આવી છે અને ઇલેક્શન કમિશનની આખી વ્યવસ્થા છે. એ પછી આપણે ત્યાં રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ છે, જનપ્રતિનિધિત્વ અધિનિયમ. તો એ જનપ્રતિનિધિત્વ અધિનિયમની નીચે એને ઇલેક્શન કમિશનના બધા પાવર્સ મૂકવામાં આવ્યા છે. એ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોડની કલમ 171માં ચૂંટણી માટેનું ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે. અને હવે તો સોગંદનામા ને એ બધા પણ જે આવ્યા છે એ પ્રમાણે ઘણી બધી વિસ્તૃત જોગવાઈઓ લાગુ પડે છે. તો કાયદાની આંટીઘૂંટીમાં એટલે જ લોકો ઘણી વખત છટકી જાય છે, કારણ કે કોઈએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું તો એની રેમેડી તમે ઇલેક્શનને રોકી નથી શકતા. ઇલેક્શનનું પરિણામ આવે તે પછી હાઈકોર્ટમાં પિટિશન થઈ શકે છે, અને એવું બન્યું છે કે હાઈકોર્ટમાં પિટિશન ચાલતી હોય તે દરમિયાન ચૂંટાયેલો સભ્ય 5 વર્ષ પૂરા કરી દે. એટલે જરૂરત એ છે, અને હવે સુપ્રીમ કોર્ટે દિશા નિર્દેશો આપ્યા છે કે 1 વર્ષની અંદર આવા કેસ પૂરા કરવા, અને તો જ ખરેખર આ આચાર સંહિતાનો જે ટેકન ફોર ગ્રાન્ટેડ થાય છે એવું નહીં થાય. જી બિલકુલ મહેશભાઈ. પાર્થિવભાઈ, હું એ જ સવાલ પૂછીશ. રાહુલ ગાંધી પણ એવા શબ્દો વાપર્યા છે કે કદાચ બોલવામાં આપણને ખરાબ લાગે અડવાણીજી માટે. તો આ મોટા હાઈ લેવલના તમારા પ્રદેશ અધ્યક્ષ છે, રાષ્ટ્રીય અધ્યક્ષ, અને આ શબ્દો વાપરે. રાહુલજીએ જે વાત કરી કે એક ખૂબ સિનિયર નેતા કોઈ પણ પક્ષના હોય, એમનું સન્માન એમની પાર્ટીએ નથી જાળવ્યું. ચોક્કસ સાચી વાત કરી છે એમને, કે એમાં કંઈ ખોટું નથી કર્યું. જે હકીકત છે એ વાત કરી છે કે સન્માન એમનું નથી જળવાયું. પણ આપણે એ ચર્ચા કરતા અત્યારે મોડલ કોડ ઓફ કન્ડક્ટની વાત કરીએ. હમણાં જ હેમંતભાઈએ જે ચર્ચા કરી કે અમે નિષ્ઠાથી મોડલ કોડ ઓફ કન્ડક્ટને ખાસ કરીને એને નિભાવીએ છીએ અને ફરજ માનીએ છીએ, ત્યારે કેટલાક મુદ્દા મોડલ કોડ ઓફ કન્ડક્ટમાં આવે કે જાતિના આધારે કે ધર્મના આધારે, જાતિ અથવા તો ધર્મના આધારે તમે લોકો મત ન માગી શકો, અગત્યનો મુદ્દો. ત્યારે આપણે ઓવરઓલ જોવા જઈએ તો સમગ્ર દેશની વાત કરીએ. હમણાં જ ફરિયાદ થઈ ત્રિપુરાના સીએમ બિપ્લબ દેબ, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાંના જ સીએમ, કંઈક એટલું બધું બોલી ગયા અને એવા શબ્દોનો ઉપયોગ કર્યો કે જેથી કરીને પોલરાઇઝેશન થાય. એના વિરુદ્ધમાં ફરિયાદ થઈ, મોટા પ્રમાણમાં ફરિયાદ થઈ. બીજી કે વોટ ફોર કેશ, પૈસાથી વોટ ખરીદવાનો જે ઇસ્યુ હતો, અરુણાચલના મુખ્યમંત્રી એમની જોડે કરોડો રૂપિયા પકડાયા. એટલે ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે જે પહેલાં જ મેં વાત કરી કે ઇલેક્શન કમિશન જોડે અપેક્ષા રાખીએ છીએ કે ફેર ઇલેક્શન કરાવે. એની સામે તમે જ્યાં તમારી સરકાર નહોતી ત્યાં તાત્કાલિક બધા અધિકારીઓને ફેરફાર કરી નાખ્યો, ભલે વેસ્ટ બેંગાલ હોય કે આંધ્રપ્રદેશ હોય. કર્યો એનો વાંધો નથી, ઇલેક્શન કમિશને કર્યો, પણ દરેક જગ્યાએ તમે સરખો વર્તન કરો ને, સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય. તમારે ચૂંટણી અનબાયસ વેમાં કરવાની છે, પ્રજા નક્કી કરશે કોણ ચૂંટણીમાં જીતશે કોણ હારશે. તમે મારા પ્રશ્નનો જવાબ નહીં આપ્યો. મેં ચોક્કસપણે આપ્યો. હું તો એમ કહું છું કે સત્ય બોલ્યા છે, અને ભૂતકાળના નરેન્દ્રભાઈના શબ્દો 2009ના ઇલેક્શનના પણ રિપીટ આપણે કદાચ વિડીયોઝ મળે તે સાંભળી લઈએ. અરે અપેક્ષા બહારના શબ્દો બોલ્યા છે, જેને કહેવાય કે અસંસદીયની પણ બહારના શબ્દો બોલ્યા છે. એટલે એવા શબ્દોનો ઉપયોગ પણ એની સામે બોલે તો વાંધો નહીં. તમે આમાં તો કેવું છે, એમાં એવું પ્રશ્ન કેવો છે કે ભારતીય જનતા પાર્ટી ધમકી આપે,
દમ મારે, હા, એટલે પૈસાથી તમે- ખરીદે તો લીલા. નહીં, બંને કોંગ્રેસથી ન થવું જોઈએ. બંને કોંગ્રેસથી ન થવું. ભાર્ગવભાઈ, આ ચૂંટણી પણ સ્વાયત્ત સંસ્થા છે, તો એના પર રાજકીય દબાણ હોય છે. આ પ્રશ્ન એટલા માટે પૂછું છું કે જો રાજકીય દબાણ હોય તો પછી નિષ્પક્ષતાનો પ્રશ્ન જ ઊભો નથી થતો. જો રાજકીય દબાણથી પર રહીને જેમ મેં પહેલાં જ કહ્યું એમ TN શેષાને કામ કર્યું હતું. હવે એ કામ કેટલા અંશે થાય છે આપણે જોઈ શકીએ છીએ. હમણાં જ વિદ્વાન ઠાકર સાહેબે જે કહ્યું એની અંદર હું થોડું એડ કરવા માગીશ કે એમણે જેવું કહ્યું ને એની અંદર બીજી કલમો પણ છે. પ્રિવેન્શન ઓફ લો રિલેટિંગ ઓફેન્સીસ એન્ડ કરપ્ટર પાર્ટી ઇન કનેક્શન ઓફ ઇલેક્શનની અંદર પ્રમોટિંગ એટેમ્પ ટુ પ્રમોટ ઓન અ ગ્રાઉન્ડ ટુ રિલિજિયસ રેસ હેટ્રેટ સ્પીચ, એમાં સેક્શન 125નું પ્રોવિઝન છે. એક્ટ નંબર 1951માં બનેલો છે. સેક્શન 153A હેઠળ કોગ્નિઝેબલ ગુનો છે, પણ 3 વર્ષની ઇમ્પ્રિઝમેન્ટ અથવા તો ફાઇન એટલે કે જેલ અથવા તો દંડની જોગવાઈ છે. મોટાભાગના જેટલા લોકો છે હેટ્રેટ સ્પીચ આપવાવાળા, એટલે ઉશ્કેરણીજનક, જેમ હમણાં થોડી વાર પહેલાં બાપુએ વાત કરી કે ઉશ્કેરણીજનક પ્રવચનોમાં, એમાં મોટાભાગના નેતાઓ ફાઇન ભરીને એટલે દંડ ભરીને નીકળી જતા હોય છે. બીજું છે કે કન્વેન્સ હોલ્ડ એટેન્ડ્સ. હવે એની અંદર અત્યારે હું એક વસ્તુ તો હું કહીશ કે અત્યારે ચૂંટણી પંચ દ્વારા ગઈકાલ રાતનો જ બનાવ છે. રાત્રે લગભગ 11:30 વાગે હું ને મારી પત્ની આવી રહ્યા હતા, ત્યારે અમારી કાર રોકીને એની અંદર એને ચેક કરવાની વાત થઈ. એ પહેલાં મારી આગળ બીજી 4-5 કારને ચેક કરતા હતા. એમાંથી થોડી ઘણી કેશ પકડાઈ. એનું એટલે મારી કારમાંથી નથી પકડાઈ, હું તો ગરીબ છું એટલે કારમાંથી કેશ નથી મળી. તો મારી આગળની કારની અંદરથી બિનહિસાબી નાણું મળ્યું તો એનું ચેક થતું હતું. એટલે એટલો થોડો હું ભરોસો રાખી શકું કે ચૂંટણી પંચની કામગીરી આ વખતે કંઈક પ્રમાણમાં સારી છે. પરંતુ જેમ મેં કહ્યું ને કે આ સેક્શન 153A હેઠળ લોકો ફાઇન ભરીને નીકળી જાય છે. બીજી છે જે એ પણ એ નોન કોગ્નિઝેબલ છે, સેક્શન 126, અને જે એક્ટ બન્યો છે 1951માં, એમાં 2 વર્ષની સજા છે. નોન કોગ્નિઝેબલ છે, પેલો કોગ્નિઝેબલ છે. આ નોન કોગ્નિઝેબલ છે, એમાં પણ ફાઇનની જોગવાઈ છે. એટલે મોટાભાગના જેટલા બી હેટ્રેટ સ્પીચના બી ને આવા જે કેસીસ થયા છે એ કેસીસની અંદર ફાઇન ભરીને નીકળી ગયા છે. 5 વર્ષથી લાંબો સમય થયો હોય ત્યારે ફાઇનની જોગવાઈ પણ એની અંદર છે. એટલે આચારસંહિતા જે મેં થોડી વાર પહેલાં કહ્યું કે દાંત વગરનો ભાગ છે એ આની અંદર પુરવાર થઈ જાય છે કે તમે દંડ ભરી દો તો જેલની સજા. હજી સુધી તો કોઈ રાજકારણીને થઈ હોય આચારસંહિતાના ભાગરૂપે એવો કિસ્સો મારા ધ્યાનમાં તો નથી આવ્યો. કદાચ કોઈના ધ્યાનમાં આવ્યો હોય તો ખબર નહીં, પણ હજી સુધી તો એવો કોઈ કિસ્સો મારા ધ્યાનમાં નથી આવ્યો કે કોઈ મોટા નેતાને સજા થઈ હોય. ફાઇન ભરીને નીકળ્યાના દાખલા ઘણા બન્યા છે, જે ઉત્તર પ્રદેશની અંદર બન્યા છે. હેટ્રેટ સ્પીચ આપવા બદલ 5 નેતાઓને થયા છે એની અંદર કેસીસ, અને બિહારની અંદર થયા છે, અને કેટલાક દક્ષિણ ભારતમાં થયા છે. એ સિવાય હેટ્રેટ સ્પીચથી માંડીને રિલિજિયસ સ્પીચીસની અંદર કોઈ જેલની સજાની જોગવાઈ છે, પણ કોઈને જેલ થઈ નથી હજી સુધી. ઓકે, ચર્ચાને આપણે આગળ વધારીશું. હવે કોડ ઓફ કન્ડક્ટમાં આપણે વાત કરીએ છીએ, પણ મહેશભાઈ સર, આ જે રાજકીય પક્ષો છે એ આર્થિક સહાયની જાહેરાત કરે તો એવા સંજોગોમાં એના આચારસંહિતામાં કઈ દ્રષ્ટિએ જોવામાં આવે છે? કોઈ પણ રાજકીય પક્ષ, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કોઈ 2000ના દીવાની માફીની વાત કરે, કોઈ 72,000ની વાત કરે, તો એ આચારસંહિતામાં આવે કે ના આવે? જી, એ આચારસંહિતામાં ચોક્કસ આવે છે, અને એના માટે પોલ મેનિફેસ્ટો એટલે કે ચૂંટણી ઢંઢેરા બાબતની જે ગાઈડલાઇન્સ છે, તો એમાં પહેલા આની અંદર બહુ કડક જોગવાઈઓ નહોતી, પણ 2013માં સુપ્રીમ કોર્ટે સુબ્રમના કેસમાં એવું જજમેન્ટ આપ્યું કે આ લોકો જે ચૂંટણીમાં હું આટલું ફ્રીબી એટલે કે કંઈક હું મફત આપીશ અથવા તો કંઈક સવલતો આપીશ, તો એ પ્રકારની જે હતી એની માટે એમણે તો સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનને કહ્યું કે આના માટે તમારે પોલ મેનિફેસ્ટો માટે ગાઈડલાઇન્સ બહાર પાડવી પડે, અને એ પ્રમાણે જે ગાઈડલાઇન્સ બહાર પડી છે, અને તો મેં 2013માં અજયભાઈ ઇલેક્શન કમિશનને રિપ્રેઝેન્ટ કરેલું કે જે પણ માણસો કે જે પક્ષો
એવું કહેતા હોય કે હું આટલા મોબાઈલ્સ આપીશ, આટલા ટેલિવિઝન્સ આપીશ, તો એમણે પ્રોજેક્શન્સ આપવા જોઈએ કે મને આટલા બેનિફિશિયરી હશે, દાખલા તરીકે 1 કરોડ બેનિફિશિયરી હશે, આટલો ખર્ચ થશે અને એની સામે મારે જે પૈસા ઉભા કરવા પડશે, કોઈ નેતા પોતાના ખિસ્સામાંથી તો લાવવાનો નથી. તો એ સંજોગોમાં એ કોની ઉપર ટેક્સ નાખશે અને કઈ રીતે આ રિસોર્સિસ કરશે? હવે આપનો સ્પેસિફિક પ્રશ્ન પર આવું તો 72,000 રૂપિયા જો 5 કરોડ ફેમિલીને આપવાના થાય તો આશરે 5.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવી પડે. 3 કરોડ 60. અને એ જે જોગવાઈ કરવી પડે તો એ સંજોગોમાં આપણા ડિફેન્સ બજેટ કરતા એ રકમ વધારે છે, જે મીડિયામાં પણ આવી ચૂક્યું છે. એટલે એમણે જે મોડેલ કોડ ઓફ કન્ડક્ટ છે એવું કહે છે કે તમારે વાસ્તવિક ચિત્ર આપવું જોઈએ અને કયા નાણાકીય સ્ત્રોતોમાંથી આ પૈસા આવશે એ પણ બતાવવું જોઈએ. જી બિલકુલ. જી મહેશભાઈ, હવે યજ્ઞેશભાઈ, નહીં તો આ તો એવું કહેવાય છે અજયભાઈ કે હું ભારતીય કરાર અધિનિયમની કલમ 17 માં એવું લખ્યું છે કે એની પ્રોમિસ વિચ ઇઝ નોટ ઇન્ટેન્ડેડ ટુ બી પરફોર્મડ ઇઝ અ ફ્રોડ. તો દરેક પક્ષ ફ્રોડ કરે છે જો આવું ઇન્ટેન્શન ન હોય તો. એ આપણે વિચારવું જોઈએ. બિલકુલ બિલકુલ મહેશભાઈ. યજ્ઞેશભાઈ, આ જે આચારસંહિતા છે એનું ઉલ્લંઘન થાય છે પછી પગલાં લેવાતા નથી, તો એના માટે શું કરવું જોઈએ? મોટાભાગની ફરિયાદો, જેવું ભાર્ગવભાઈ કીધું કે ફરિયાદો થાય છે પછી એમાં કોઈ દંડ ભરીને નીકળી જાય છે, આજ સુધી કોઈ સજા થઈ હોય કે જેના કારણે આ આચારસંહિતાનો અમલ નથી થતો? કારણ કે કોઈ એનાથી ડરતું એવું લાગતું નથી. આચારસંહિતા છે ખરી કાગળ પર, પણ અમલ થતો નથી. તો આ ઉલ્લંઘન થાય છે એની માટે જવાબદારી કોની? આચારસંહિતાના જે કાયદાનું અમલીકરણ ને બધું વાત કરીએ આપણે, પણ પેલા જે પ્રમાણે મહેશભાઈ બોલતા હતા એમને એક વાતમાં હું એમેન્ડમેન્ટ કરી દઉં કે જે ભારતીય આચારસંહિતા અધિનિયમ હેઠળ જે છે એમાં મુખ્ય વાત જે એમણે કરીને એને વનલાઇનર જો આપણે કહીએ તો એવી કોઈ જાહેરાતો અથવા તો એવી કોઈ પ્રલોભનો ન આપી શકાય વર્તમાન સરકારે કે જેથી સરકારી તિજોરીને અત્યારે લોડ પડે અથવા તો અત્યારે એનાથી સીધો ફાયદો થાય, અથવા તો એવી જાહેરાતો હોય કે જેના કારણે સરકારી તિજોરીને ભવિષ્યમાં ખોટો ગેરફાયદો થવાનો હોય અને એ એવી જાહેરાતોને ફ્રોડ તરીકે ગણી શકાય. આ આચારસંહિતા અધિનિયમની કલમનું આ વનલાઇનર છે. પણ આપે જે વાત કરી અમલીકરણની વાત, એ એક લાઇનમાં કહીએ એમાં તો પેલા તબેલા ઘોડા ભાગી ગયા પછી તબેલા તાળા મારવાની વાત છે. કારણ કે આચારસંહિતાની ભંગ થયાનું ખબર તો છે ને એના સૌથી મોટામાં મોટા ચોકીદારો જો કોઈ હોય અને સૌથી મોટા વોચમેનો હોય તો મીડિયાવાળા છે. બરાબર. એટલે આજે આ મધુ શ્રીવાસ્તવે કર્યું, બિલકુલ બરાબર. કોને ખબર પડી હતી? કોઈને નહીં. બધા મીડિયા બતાવી દીધું. એટલે મીડિયા સૌથી પહેલા મીડિયા પ્રસિદ્ધ કરે અને પછી જે પક્ષને બળતું હોય, વિરોધ પક્ષો તો ઘણા 2-3 હોય, પણ એમાંથી જેને બળતું હોય જેને અડતું હોય એવા જે ખરા એ ઊભા થાય અને ઊભા થઈને પછી એને ફરિયાદ કરવાની હોય, ઠેકાણા જઈને કરી આવે. એમાંય પાછી છે કે એ પાછી મજબૂત ફરિયાદ કરે છે કે ઢીલી ફરિયાદ કરે છે. કારણ કે ભાઈ ધારાસભ્ય જે ખરા ઘણી વખત એવું હોય છે કે સામે બે જે ગુજરાતમાં એવું છે એક જગ્યાએ કે જે વિરોધ પક્ષના ધારાસભ્ય અને વર્તમાન સાંસદ બંને અલગ અલગ છે, છતાં બંને એક જ સાથે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે ભાગીદાર તરીકે. એવું છે બરાબર. એટલે એમને પાછું એવા કિસ્સા હોય ત્યારે પેલો ફરિયાદ તો કરે પક્ષના કારણે, પણ ઢીલી ફરિયાદ કરે અથવા તો એવી ફરિયાદ કરે જેની તપાસ જે કરીને એ લંબાય ત્યાર સુધી પેલો ધારાસભ્ય થઈ ગયો અથવા તો એમપી થઈ ગયો હોય. એટલે આ ઘોડા છૂટ્યા પછી તબેલા દાડા મારવાની વાત છે. બીજું આપ જોજો કે મોદી સાહેબથી માંડી અને કોઈ પણ હોય, મોદી સાહેબથી માંડીને કોઈ પણ હોય જેના ઉપર ફરિયાદો થઈ છે, કોને તમે જુઓ કોની પર પગલાં લેવાય અત્યાર સુધીમાં? કંઈક ના કંઈક કાયદાની છટકબારી શોધી અને દરેક બીજા કોઈ બી હોય રાજકીય પક્ષ હોય, કોઈ હું એવું નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસમાં પણ ઘણી બધી ફરિયાદો એ લોકો ઉપર થઈ છે. સત્તામાં નહોતા તોય થઈ છે, સત્તામાં હતા તોય થઈ છે, પણ છતાં એમાંય કોઈના પર પગલાં લેવાયા નથી. અને આજ દિવસ સુધી તમે જોયું કે કયા ધારાસભ્યને અથવા કયા સંસદ સભ્યને આચારસંહિતા ભંગના કારણે ચૂંટણી લડવાનું કેન્સલ કરાવ્યું હોય ડૉક્ટર સાહેબ, એવો કોઈ કિસ્સો નથી બન્યો. મારા ધ્યાને તો નથી આવ્યો. બન્યો જ નથી ભારતમાં. પ્રોવિઝન વાળી વાત જ એટલે હા મહેશભાઈ, શું કહેવા માંગતા તમે? અજયભાઈ, એક એંગલ એવો પણ છે કે ચીફ ઇલેક્શન કમિશનર અને સ્ટેટ ઇલેક્શન કમિશનર સિવાયની બાકીનું જે મિકેનિઝમ છે
એ તો આપણા સરકારી કર્મચારીઓ જ છે. હવે ચૂંટણી પતી જશે પછી પેલું પાણીમાં રહેવું ને મગર સાથે વેર જેવી પરિસ્થિતિ થાય એટલે સરકારી કર્મચારીઓને પણ કંઈક અંશે દબાણ એમની ઉપર આવતું હોય છે. એટલે પછી પુરાવા થાય એટલે જલ્દી આ કેસ ચાલે અને એના તાત્કાલિક નિર્ણયો આવે તો જ આની ધાક વધી શકે. ત્યાં સુધી કારણ કે મામલતદાર છે એ મામલતદાર છે, એ ચૂંટણી અધિકારી પણ હોઈ શકે અથવા તો ચૂંટણીમાં કામ કરતા હોય, એ ફરિયાદ નોંધાવે. એટલે આ બધા પણ છે કે તમે ચૂંટણી પંચનો જ્યાં સુધી ચૂંટણી છે ત્યાં સુધી ચૂંટણી પંચ બચાવી શકે, પછી એમની ટ્રાન્સફર ને એ બધું એ સરકારના જ હાથમાં હોય છે, એ પણ જોવું જોઈએ. બિલકુલ મહેશભાઈ. હવે હેમંતભાઈ, આપણે મહત્વની વાત છે કે રાજકીય પક્ષો પોતાની જાતે ઘણા કિસ્સા એવા હોય છે કે આચારસંહિતામાં ફરિયાદ થાય, વાત આગળ પહોંચે છે, એ પહેલાં પોતે કેમ રિસ્ટ્રિક્ટ નથી કરતા. માન લો કે આ મધુ શ્રીવાસ્તવનું ઉદાહરણ છે, એવું જ આમાં કોંગ્રેસમાં પણ ઘણી જગ્યાએ દિગ્વિજયસિંહ ઘણીવાર બોલી જાય છે. તો એવું પોતાની અંદર રાજકીય પક્ષ પોતે એવી નૈતિકતા ના બતાવી શકે કે ભાઈ આ વ્યક્તિ બોલ્યા છે, એ ન બોલવું જોઈએ, અમે એના પર એક્શન લઈશું, એવું બની શકે? વચ્ચે હું સહેજ ઇન્ટરપ્ટ કરું, જો તમને વાંધો ન હતો. આમાં તો ચૂંટણી લડવાવાળાથી વધારે ખરાબ હાલત છે ને કાર્યકર્તાઓની થાય છે. ઘણા કાર્યકર્તાઓ પર આ ચૂંટણી દરમિયાન એવા કેસ લાગે છે કે કેટલાક કાર્યકર્તાઓ બિચારા એમનો પાસપોર્ટ પણ હજી કઢાઈ નથી શકતા એમને પરદેશ જવું હોય તો, કારણ કે એ 12 કે 13 કોર્ટની અંદર એમના કેસીસ ચાલતા હોય છે અને છેલ્લે સુધી ખૂબ સાચી વાત ગયો હોય નેતા માટે અને 12 13 કેસ થયા હોય ને બધે કોર્ટની અંદર. એટલે આ બધા નિયમો પૂતળું બાળવાનું, કેસ બહુ મોટો જાજો નથી હોતા અને આચારસંહિતાનો ભંગ છે. પણ એ કેસની અંદર ઘણા કાર્યકર્તા મારી નજર સામે એવા છે કે જે લોકોને બિચારાને પાસપોર્ટ નથી નીકળી શક્યા અને એમને પરદેશ પણ નથી જવું શક્યા, એપ્લાય કરવાનું જ બંધ કરી દીધું. એનીવે, સોરી ડોક્ટર, તમારો પ્રશ્ન અજયભાઈ. ચર્ચા થોડી ગંભીર હતી એટલે મને થયું કે થોડું લાઇટર મૂડમાં લઈ જાઉં કે રાજકીય પક્ષો પોતે કેમ નૈતિકતા નથી બતાવતા જ્યારે આવા બનાવ બને છે કે જે ક્લિયર કટ દેખીતી રીતે આચારસંહિતાનો ભંગ છે. આની અંદર હું એક એડ કરવા માંગીશ, જે યજ્ઞેશભાઈ કીધું અને ભાર્ગવભાઈ કીધું કે આમાં કોઈ સજા નથી થતી. હવે તમને ઘણીવાર એવા બનાવ બને છે કે દેખીતી રીતે, માન લો મધુ શ્રીવાસ્તવનું ગઈકાલનું એમનું સ્ટેટમેન્ટ લઈ લો, પછી એવું કહેવામાં આવે કે તપાસ થશે. હવે જે ક્લિયર કટ દેખાય છે બોલી રહ્યા શબ્દ તો એ બદલાવાનો નથી, પછી એમાં તપાસનો ને કોઈ અવકાશ રહે, પછી એને લઈ જવાનું 1 વર્ષ સુધી 2 વર્ષ સુધી, પછી ભૂલી જાય લોકો. તો રાજકીય પક્ષો પોતે કેમ ઇન્વોલ્વ નથી થતા કે નહીં આ ખોટું છે, આ ના થવું જોઈએ? અજયભાઈ, એક બાબત આપણે ચોક્કસપણે માનવી પડે કે આપણે એક લોકશાહી દેશ છીએ અને વાણી અને વર્તનની અભિવ્યક્તિની સ્વતંત્રતા તો આપણને બંધારણ. અજયભાઈ, હું તમારી વાત સાથે બિલકુલ સંમત છું, પણ ક્યાંક તકલીફ ક્યાં થાય છે? આ છે ને માનવ સહજ મર્યાદા છે. કોઈ પણ રાજકીય પક્ષ હોય, દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ભારતીય જનતા પાર્ટી 11 કરોડ કાર્યકરોની પાર્ટી છે. હવે આપણી ચાઇના જેવી કોમ્યુનિસ્ટ પાર્ટી તો છે નહીં કે જેમાં તમે એવા સ્ટ્રિક્ટ રૂલ્સ અને રેગ્યુલેશન્સ કે એથિક્સ તમે બધાને ફોલો કરવા માટેનું કહી શકો. હા, લોકશાહીમાં જે પક્ષની પંચમૂલ્ય નિષ્ઠા છે, એ કાર્યકર જ્યારે પક્ષને ની સાથે જોડાય છે ત્યારે એના અભ્યાસ વર્ગોમાં એને બહુ જ નિષ્ઠાપૂર્વક સમજાવવામાં આવે છે. પરંતુ ઇલેક્શન અને ચૂંટણીનો માહોલ ઘણી વખત ગરમાગરમી એટલી હોય છે કે એક માનવ સહજ મર્યાદાને લીધે ક્યારેક લાગણીવશ, ક્યારેક આવેશમાં આવીને, ચાહે એ ચૂંટણી લડનાર ઉમેદવાર હોય કે ચાહે ચૂંટણી પક્ષની સાથે જોડાયેલ નેતા હોય કે કાર્યકર હોય, આવેશમાં આવીને જ્યારે એ બોલે છે ત્યારે એ વખતે આચારસંહિતાનો આમાં છડેચોક ભંગ થાય છે એ બાબતને સદંતર ભૂલી જતો હોય છે. એટલે પક્ષ દ્વારા ગમે તેટલી નિષ્ઠા કે ગમે તેટલા શિસ્તના નિયમો શીખવાડવામાં આવ્યા હોતા છતાં આપણી એક લોકશાહી જ્યારે પક્ષ હોય ત્યારે. હવે અજયભાઈ, મને એવું ચોક્કસપણે લાગે છે કે ઓવરઓલ આપણે જો હું તમને ઉદાહરણ આપ્યું, પણ એવા કેટલા એવું આ કોંગ્રેસમાં પણ એ જ પ્રોબ્લેમ છે એક્રોસ ધ પાર્ટી. હું તમને કહું, આમ આદમી પાર્ટી જ્યારે દિલ્હીમાં 2016માં લોકસભાનું એમનું ઇલેક્શન લડી ત્યારે 97 FIR આમ આદમી પાર્ટી સામે થયેલી છે. મમતા બેનર્જી જ્યારે 2016માં એમનું જ્યારે પશ્ચિમ બંગાળનું ઇલેક્શન લડ્યા ત્યારે ચાલુ ચૂંટણી પ્રચારે આસનસોલ ડિસ્ટ્રિક્ટની એક જુદો ડિસ્ટ્રિક્ટ એમણે કાર્વ આઉટ કર્યો છે એવી એમણે જાહેરાત કરી દીધી. એવી જ રીતે આજે હમણાં જ બહુજન સમાજ મહાસંઘ છે, એમના પ્રકાશ આંબેડકરજી એવું બોલ્યા છે
કે જે રીતે ચૂંટણી પંચ વર્તી રહ્યું છે, જો અમારો પક્ષ સત્તામાં આવશે તો ઇલેક્શન કમિશનના બધા જ ઓફિસરો અને અધિકારીઓને અમે 2 વર્ષ જેલમાં ધકેલી દઈશું. હવે ઘણી વખત ચૂંટણીનો માહોલ એવો હોય છે એક્રોસ ધ પાર્ટી લાઈન, એમ એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે બીજા કોઈ પણ પક્ષ હોય, પણ એ બધા જ પાર્ટીના કાર્યકરોને આવા શિસ્તના બંધનમાં મૂકવું આપણા લોકશાહી દેશમાં બહુ જ અશક્ય છે. હું એવું માનું છું. એટલે આને કેસ બાય કેસ દરેક જે ઘટના બને છે એ ઘટનાને ચૂંટણી પંચ પૂરી રીતે મૂલવે અને એ પ્રમાણે એમનું પોતાનું નિર્ણય આપે એવી આપણે એટલા માટે અપેક્ષા રાખવી જોઈએ. કારણ કે હું એવું માનું કે 100 આપણો કાયદો પણ એવું કહે છે કે 100 ગુનેગાર છૂટી જાય એનો વાંધો નથી, પણ એક નિર્દોષ દંડાઈ જાય ને તો એ ખૂબ ખોટું થાય. ભાર્ગવભાઈ હમણાં કહેતા હતા એ પ્રમાણે કોઈ કાર્યકર વગર વાંકે 5-5 વર્ષ એનો પાસપોર્ટ ના મળે ત્યારે આપણને એમ થાય કે એ કાર્યકરનો જરાય વાંક ના હોવા છતાંય એ કાર્યકર જ્યારે 5 વર્ષ માટે દંડાય ત્યારે એમ થાય કે આ બધી જ જોગવાઈઓમાં ભલે 24 કલાક, 48 કલાક, 72 કલાક વાર લાગે, પરંતુ ચૂંટણી દ્વારા એની તટસ્થતાપૂર્વક મૂલ્યાંકન થઈ અને પછી પગલાં લેવામાં આવે તો એ આપણા સૌને માટે હિતાવહ છે. હું એક ઇન્ટરેસ્ટિંગ વાત તમને કહી દઉં. કાર્યકર્તાઓને અપાર્ટ ફ્રોમ કાર્યકર્તા, મેં એક ફિલ્મ થોડા દિવસ પહેલાં બનાવી, મેજર ચિત્રેશ બિસ્ટ જે શહીદ થયા એમાં. હવે મારી કમનસીબી ગણો કે સદનસીબી ગણો કે ગમે તે ગણો, એનું એન્કરિંગ મેં એક બહુ જાણીતા એક્ટર જોડે કરાયું અને એ એક્ટર મારા કમનસીબે કોઈ એક ચોક્કસ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે. તો મેં એને સોશિયલ મીડિયા ઉપર મૂકવાનો પ્રયત્ન કર્યો તો મને સોશિયલ મીડિયાની અંદરથી મારી પર એટલા બધા સવાલ આવ્યા કે આ એક્ટર ફલાણી પાર્ટી સાથે જોડાયેલો છે, માટે તમારી ફિલ્મ અમે રિલીઝ નહીં કરી શકીએ સોશિયલ મીડિયા ઉપર. મારે ના છૂટકે વોટ્સઅપનો સહારો લેવો પડ્યો. તો હવે મને ખબર નથી કે આ વોટ્સઅપનો સહારો લીધા પછી પણ મારી સામે પગલાં થશે કે કેમ. પણ એટલે બિન રાજકીય હોવા છતાં પણ જો આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય તો કાયદો પ્રમાણમાં આંધળો છે ને એનું ઇમ્પ્લિમેન્ટેશન વિચિત્ર રીતે થાય છે એ પણ બહુ જ હકીકત છે. બિલકુલ. પાર્થિવભાઈ, હું આ જ સવાલ તમને પૂછીશ કે રાજકીય પક્ષ પોતે કેમ આ આચારસંહિતા ભંગ થાય ત્યારે પોતે એક્શનમાં કેમ નથી? નૈતિકતાની વાત દરેક પોલિટિકલ પાર્ટી કરતી હોય, નૈતિકતા નિભાવવી જોઈએ. આપનો પ્રશ્ન આ છે. 2 મુદ્દા, એક તો મહેશભાઈએ કીધો અને હેમંતભાઈએ કીધો, એ 2 મુદ્દાની ચર્ચા ખાલી સંક્ષિપ્તમાં. જે એમણે કીધું કે 72,000 અને 3,60,000 કરોડ રૂપિયા ક્યાંથી આવશે? 3.5 લાખ કરોડ રૂપિયાનું 15 ઉદ્યોગપતિઓને જો સરકાર ફાયદો અપાવી શકતી હોય તો ગરીબોને પૈસા જઈ શકે છે, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. બીજી વાત કે હેમંતભાઈએ કીધું કે 11 કરોડની, નહીં, મારી વાત પૂરી કરી લેવા દો. 11 કરોડ. મહેશભાઈ, તમારો સમય હતો ત્યારે તમે બોલી લીધું. મહેશભાઈ, તમારો સમય હતો, બોલી લીધું. મારી વાત પૂરી કરી લેવા દો, પછી તમને બોલી લેજો. 11 મહેશભાઈ આપને સાંભળી લે પછી હું તમને સમય આપીશ. આપ બેંકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અહીંયા બેઠા છો, આપ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ના બોલશો. મહેશભાઈ સાંભળી લે, એકવાર સાંભળી લે. પાર્થિવભાઈ એમની વાત કે છે, એમની વાત સાંભળી, તમારી વાત તમે સાથે તમારી વાત મૂકજો. અને હું તમને પૂરો સમય આપીશ. ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બેઠા છે, તમારે સાચી છે. હું પૂરો સમય એમને આપીશ. બોલવા દો. એમને પછી મારી એમને નથી જવાબ થતો. આપો. પછી એમને જવાબ આપો. કન્ટિન્યુ. હેમંતભાઈ એક વાત કરી કે અમારી પાર્ટી 11 કરોડની પાર્ટી છે. 11 કરોડના પરિવારમાં 5 જણા હોય તો 55 કરોડ થાય. તો 40% ઉપર મતદારો તો તમારા જ છે, તો ચૂંટણી કરવાનું આવતું નથી. 500 બેઠક તો આવી જશે. વાત થાય છે. બીજી વાત કરીએ કે ભગવાન બારડનો કિસ્સો. આપણે જે અત્યારે મોડલ કોડ ઓફ કન્ડક્ટની વાત કરતા હતા અને આચારસંહિતાની વાત કરતા હતા, એક કિસ્સો એવો કે મોડલ કોડ ઓફ કન્ડક્ટમાં સુપ્રીમ કોર્ટે એમની સજા ઉપર સ્ટે આપ્યો. છતાં 7 તારીખે સ્ટે આપ્યો અને 9 તારીખે ઇલેક્શન કમિશને નોટિફિકેશન બહાર કાઢ્યું. ફરી સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું. સુપ્રીમ કોર્ટે ઇલેક્શન કમિશનને કહેવું પડ્યું કે આ ઇલેક્શન ઉપર સ્ટે લાવો, અને પછી સ્ટે આવ્યો. સાહેબ, કહેવાનો મતલબ એ છે કે ઇલેક્શન કમિશન જ્યારે અનબાયસ વેમાં કરતી હોય તો આવા બધા પ્રશ્નો ના આવે. બીજી વાત કરું કે કેટલીક ચેનલ્સ ઉપર કેમ્પેન, પોલિટિકલ પાર્ટીનું કેમ્પેન, સિરિયલ્સના માધ્યમથી, અલગ અલગ માધ્યમથી, કેટલાક ટેલિવિઝન એક્ટર્સની જાહેરાત, પણ છતાં ઇલેક્શન કમિશન કોઈ પગલાં નથી લઈ રહી. બરોડામાં પોલિટિકલ પાર્ટીના કાર્યકરો ઉપર ખોટા કેસ કરવા પડે. ખોટા કેસ 110G હેઠળ અટકાયતો કરવાની વાત કરે. ક્રિમિનલ હોય તો તમે એની ઉપર પગલાં લો સાહેબ, હું એમ નથી કહેતો, લોની બહાર જઈને વાત નથી કરતો, પણ ખરેખર હેરાન પરેશાન કરવા માટે
ઇલેક્શન કમિશનનો આધાર લઈ પોલીસ માધ્યમ બને અને કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરવી પડે કે આ કમિશનરને કે આ ઇલેક્શન કમિશનમાં કે અનબાયસ વેમાં તમે ઇલેક્શન કરો, ત્યારે ચિંતા થાય કે નહીં કે આ ઇલેક્શન કમિશન અનબાયસ વેમાં ચૂંટણી કરે છે કે નથી કરતી? સાહેબ, આ પ્રશ્ન ગંભીર નથી? બિલકુલ, એમ જવાબ લઈ લઈએ એમની પાસે. ના અજયભાઈ, આચારસંહિતાની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પૃથ્વીભાઈ એમાંથી ડેવિએટ થઈને 2-3 વાતો જે કહી એ પ્રમાણે મહેશભાઈનો પ્રશ્ન બિલકુલ સાચો હતો ને એમની સાથે હું સહમત છું. પહેલી વસ્તુ આવો આપણે માહોલ નથી ઉભો કરવો. 2009 થી 2014 આખા 50 વર્ષમાં તમે 18 લાખ કરોડ અને બાકીના 5 વર્ષમાં 34 લાખ કરોડ રૂપિયા તમે કોને આપ્યા? વિજય માલ્યાને કોણે આપ્યા? મેહુલ ચોકસીને કોણે આપ્યા? બગાડિયા કોણે? મેહુલ ચોકસીને કોણે? પહેલી વસ્તુ આ પૈસા ફોને કોને બોલ દે પછી એમને બોલ દે. ચાલિંતા છે તમારી. એમને બોલ દે. નીરવ મોદીને કોણે બગાડ્યો? પાર્થિવ એમને બોલ દે. નીરવ મોદીના વકીલ કોણ હતા? પીએનબી ગોટાળાના વકીલ કોણ હતા? નહીં, આપણે મુદ્દાથી ભટકી જઈએ. એ પ્રજાને નથી ગમતી. પહેલી વસ્તુ એ છે કે 34 લાખ કરોડ રૂપિયા લોકોને ફોન ઉપર લોન કરીને આપી દીધા. હવે એક મિનિટ આ એમની જો તમે શાળા વાત છે ને. ઉભા રહો, ઉભા રહો. તમારે આ જ એક મિનિટ કરવાનું સાંભળો. છે. તમારે આ જ કરવાનું છે. આ તમારી સભ્યતા છે. આ તમારી સભ્યતા છે. તમે મહેશભાઈને બોલતા અટકાવો. હવે જ્યારે હું મારો પક્ષ મૂકી લઉં છું ત્યારે તમે તમારી ઉભા રહો, ઉભા રહો. હેમંત, એક મિનિટ. દર્શક મિત્રો આ યાદ રાખજો. કોંગ્રેસની આ વર્તણૂક યાદ રાખજો. આપણે જો 5 વર્ષ માટે લાવીએ આ દેશની લોકશાહીના મૂલ્યોનું કેવું હનન થાય એ પૃથ્વીભાઈની વર્તણૂકમાંથી સાબિત થાય છે. ધમકી આપતો તો તમે યાદ આ રાખજો. કોણ ધમકી આપી રહ્યું છે? હેમંતભાઈ, એક મિનિટ. ધમકી આપનારી છે. નહીં, આમાં દર્શક મિત્રો યાદ આમાં મારે રાખજો. ઓડિયો બંધ કરવા પડશે. મોજ ઓડિયો કા બંધ સોદા કરો. ઉભા રહો. કરનારી પાર્ટીને યાદ રાખજો. નહીં, નહીં, નહીં. ચોકીદાર ચોર હે કહેનારી પાર્ટીને યાદ રાખજો. રાફેલમાં 30,000 કરોડ રૂપિયામાં 1 રૂપિયાનો હિસાબ આપણે આ ડિબેટ નહીં, પાર્થિવભાઈ. નહીં, 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 નહીં. હેમંતભાઈ, એક મિનિટ. એક મિનિટ. ઉભા રહો, એક મિનિટ. આમાં ઓડિયો બંધ કરવો પડશે. હેમંતભાઈ. તમારે અસલી ચહેરો જોઈ લો. મધુભાઈની પાર્થિવભાઈ, આમાં જો ઉભા રહો, ઉભા રહો. ગોટાળો યાદ, 15 ઉભા રહો, એક મિનિટ. હવે એક મિનિટ ઉભા રહો. 2 કરોડના રોજગાર યાદ રાખો. તમે સાંભળો. શરમ આવી જોઈએ, તાળીઓ ઉભા રહો, પાડો છો. ઉભા રહો, એક શરમ આવી મિનિટ. જોઈએ, ઉભા રહો, એક મિનિટ. ઉભા રહો. તાળીઓ હું કહું છું, સાંભળો. શરમ પાડો. ઉભા રહો, એક આવી જોઈએ, મિનિટ. તાળીઓ. પ્રજાની હેમંતભાઈ, ચિંતા હેમંતભાઈ, એક કરો. મિનિટ. દેશની પ્રજા જોવે છે. દેશની પ્રજા જોઈ ગઈ છે. ક્લોઝિંગ લઈ લઈએ. ચોર છે, જે ચોકીદાર ચોર છે, જે દીકરીની ઉભા રહો. જાસૂસી કરાવે, જે દીકરીની પાર્થિવભાઈ, જાસૂસી કરાવે, પાર્થિવભાઈ, એ ચોકીદાર ચોર છે. આપણી પાસે સમય ઓછો છે. જાસૂસી કરાવે, મારે ક્લોઝિંગ લેવાનું છે. ચોર છે. પાર્થિવભાઈ, ઘણા બધા મુદ્દા છે. તો આ ચર્ચાનો આચારસંહિતા પછી બંને પક્ષો એકબીજા પર ખાલી આક્ષેપ માત્ર કરી રહ્યા છે. દર્શક મિત્રો, સમયનો અભાવ છે. આ ચર્ચાને આપણે અહીંયા જ પૂરી કરીશું. તમામ મહેમાનો જોડાયા એ બદલ આભાર. ધન્યવાદ.